પ્રકાશ પર્વ દીપાવલીની ઉજવણી નજીક છે ત્યારે ભરૂચની મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। શાળાના બાળકો છેલ્લા 3 મહિનાથી રોશની પ્રોજેક્ટ હેઠળ પોતાના હાથે સુંદર દીવડાઓ બનાવી રહ્યા છે। આ પહેલનો ઉદ્દેશ્ય તેમને આત્મનિર્ભર અને આત્મવિશ્વાસથી યુક્ત બનાવવાનો છે। સંચાલિકા નીલાબેન મોદીએ ભરૂચવાસીઓને અપીલ કરી છે કે બજારની જગ્યાએ કલરવના દીવડાઓ ખરીદો અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાં યોગદાન આપો। આ દીવડાઓ માત્ર માટીથી નહીં પણ આશા, મહેનત અને ભાવનાથી બનાવેલા છે, જે પ્રકાશ સાથે જીવતા સંદેશ આપે છે। અને અમારું નાનકડું સર્જન અમારી મહેનત અને આપશ્રીની અનુકંપા જરૂર સ્પંદન જગાવશે। મનોદિવ્યાંગ બાળકોની ભરૂચની સંસ્થા કલરવ દ્વારા બાળકોએ દિવાળીના તહેવારને અનુલક્ષીને સુંદર કલાત્મક કોડિયા બનાવ્યા છે, જેને કલર કરવા, એનું સુશોભિત કરવા, એનું પેકિંગ કરી અને અમે આ વર્ષે આપને ભરૂચની જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે। આ બાળકોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી આ કોડિયાનું સર્જન કર્યું।